ડીસાના યુવા કોંગ્રેસી નેતા દીપક રબારીએ ઉજવ્યો અનોખો જન્મદિવસ। હોટલ પાર્ટી પ્લોટના ખર્ચા છોડી ઝૂંપડપટ્ટીના બાળકો સાથે ખુશીઓ વહેંચી। આજના આધુનિક યુગમાં લોકો પોતાના જન્મદિવસ પર હોટલ કે પાર્ટી પ્લોટમાં લાખો રૂપિયાનો ધુમાડો કરતા હોય છે, પરંતુ ડીસાના એક યુવા નેતાએ પોતાના જન્મદિવસને સાચા અર્થમાં સાર્થક બનાવી સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે। ડીસા તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ અને ભોયણ તાલુકા પંચાયત સીટના સદસ્ય દીપક રબારીએ પોતાના જન્મદિવસની ઉજવણી કોઈ 5 સ્ટાર પાર્ટીમાં નહીં પરંતુ ઝૂંપડપટ્ટીના નિર્દોષ બાળકો વચ્ચે જઈ કરી છે। ડીસામાં યુવા કોંગ્રેસ નેતા દીપક રબારીના જન્મદિવસની અનોખી ઉજવણી ચર્ચાનો વિષય બની છે। દીપક રબારીએ ડીસાના નવા બસ સ્ટેન્ડ નજીક આવેલ ઝૂંપડપટ્ટી તેમજ હવાઈ પિલર વિસ્તારના ઝૂંપડપટ્ટી વિસ્તારની મુલાકાત લીધી, જ્યાં તેમણે 100 થી પણ વધુ જરૂરિયાતમંદ બાળકો વચ્ચે જઈ બુંદી અને સેવના મિક્સ પેકેટનું વિતરણ કર્યું। કહેવાય છે કે નાના બાળકો ભગવાનનું સ્વરૂપ હોય છે। જ્યારે આ ભૂલકાઓને બુંદી સેવના પેકેટ મળ્યા અને તેમણે પ્રેમથી આરોગવાનું શરૂ કર્યું ત્યારે તેમના ચહેરા પર જે સ્મિત અને ખુશી ખીલી ઉઠી હતી તે જોઈ ત્યાં હાજર સૌ કોઈ ભાવ વિભોર બની ગયા। જન્મદિવસ પર કેક કાપવા કે મોટા ખર્ચ કરવાના બદલે દીપક રબારીએ ગરીબ અને નિર્દોષ બાળકોના મોં મીઠા કરાવી તેમના નિર્મળ આશીર્વાદ મેળવ્યા। આજના ભૌતિકવાદી જમાનામાં જ્યાં લોકો પોતાના સ્ટેટસ બતાવવા માટે લાખોનો ખર્ચ કરે છે, ત્યાં દીપક રબારીની અનોખી ઉજવણી સમાજના અન્ય લોકો અને યુવાનો માટે પણ એક ઉત્તમ અને પ્રેરણાદાયી સંદેશ આપે છે।